મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં દસો? આજે આપણે કપાસની અંદર ઓટો મારવા આવી ગયા છીએ. જુઓ મિત્રો, કપાસમાં આપણે ઓટો મારવા આવ્યા છીએ. રાતે વરસાદ ફૂલ હતો એટલે આપણે કપાસમાં જોવા આવ્યા છીએ કે કોઈ બગાડ નથી થયો ને, એટલે આપણે જોવા આવ્યા છીએ. જો મિત્રો, આ કપાસ છે. રાતે ફૂલ વરસાદ થયો તો જો આ પાણી ભરલ પડ્યું છે ખાબુચિયામાં. નુકસાન તો થશે જ, એનું કારણ કે આ જો આ ફૂલ છે ને, આવા એ બધા ખરી જાય રહેશે એટલે કપાસમાં નુકસાન છે. વધારે થોડુંક નુકસાન લાગે છે. ને મચ્છી મરતી નથી, ને ઠંડુ વાતાવરણ રાખે એટલે મચ્છી ના મરે કોઈ દિવસ. જો આમ કરે એટલે ઉઠશે, ઉડેરી છે ને. જુઓ મિત્રો, ફૂલ વરસાદ વરસ્યો છે અને કપાસ કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. ફૂલ જબરજસ્ત આવી ગયા. જુઓ, ફૂલ આવ્યા છે ને રાતે વરસાદ વરસ્યો એટલે ફૂલમાં પાણી ભરાઈ ગયા એટલે આવું થઈ જાય. જુઓ, કોવીને પછી ભોય પડી જાય. કેરીઓ જબરજસ્ત આવી છે. જો આ કેરીઓ આવી ગઈ છે. એક એક છોડને 20 ઉપર કેરીઓ આવેલી છે. કોણ 20 કરતાં વધારે. હજુ વાતાવરણ એવું જ છે, વરસાદ આવે એવું. જુઓ, વરસાદ ના આવે એટલું સારું. જો આ કેરીઓ કેવી આવી છે કોમેન્ટ કરજો મિત્રો. મોટી મોટી કેરીઓ છે. કેરીઓ તો સારી આવી છે, પણ વરસાદ બંધ થઈ જાય ને તો સારું, નકે વધારે બગાડ થશે કપાસની અંદર. આપણે આટલી બધી મહેનત કરીએ ને હવે બગાડ થાય તો પછી શું કરવાનું. જુઓ મિત્રો, આ કપાસ છે મારો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા વિડીયો આવશે. જય માતાજી મિત્રો.